યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, સ્વીપચેટમાં પત્રક સી અને પત્રક એફ એટલે કે પરિણામ પત્રક અને માર્કશીટ ડાઉનલોડ કેવી રીતે કરવી એના વિશેની માહિતી આપણે આજે આ વિડીયોમાં જોઈશું. મિત્રો, સૌપ્રથમ તમારા બ્રાઉઝરમાં સ્વીપચેટ લખીને એન્ટર મારીશું એટલે આ પ્રકારની સ્ક્રીન આપણને ઓપન થશે. મિત્રો, બ્રાઉઝરમાં સ્વીપચેટ લખશો એટલે આ પ્રકારની સ્ક્રીન આપણને જોવા મળશે. અહીંયા આપણને સ્વીપચેટ લાઇટ દેખાય છે, એના પર આપણે ક્લિક કરવાનું રહેશે. સ્વીપચેટ લાઇટ ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે. અહીંયા આપણો રજિસ્ટર મોબાઈલ નંબર છે, એ મોબાઈલ નંબર નાખી અને આપણે લોગિન કરવાનું રહેશે. રજિસ્ટર મોબાઈલ નંબર નાખશો એટલે મોબાઈલ ઉપર ઓટીપી આવશે. ઓટીપી નાખ્યા બાદ કન્ફર્મ પર ક્લિક કરશું આપણે એટલે આપણું લોગિન છે એ લોગિન કમ્પ્લીટ થઈ જશે. ત્યારબાદ આ પ્રકારની સ્ક્રીન આપણને જોવા મળશે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ સ્ક્રીન ઉપર જ્ઞાન પ્રભાવ. આ જ્ઞાન પ્રભાવ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. અહીંયા આપણે ગોટ ઇટ ઉપર ક્લિક કરી લઈશું. અહીંયા પણ ગોટ ઇટ ઉપર ક્લિક કરી લઈશું. હવે મિત્રો, આ પ્રકારની સ્ક્રીન આપણને જોવા મળે છે. અહીં હોમ મેનુ ઉપર ક્લિક કરીશું આપણે. તમે અહીં જોઈ શકો છો કે 3 પ્રકારના મેનુ આપણને જોવા મળે છે: ક્ષમતા રિપોર્ટ, પત્રક સી અને પત્રક એફ. પત્રક સી એટલે આપણું પરિણામ પત્રક છે અને પત્રક એફ એટલે માર્કશીટ છે. તો કોઈ પણ એક ધોરણનું પત્રક સી ડાઉનલોડ કરવાનો આપણે પ્રયત્ન કરીએ. હું પત્રક સી ઉપર ક્લિક કરું છું. મિત્રો, પત્રક સી ઉપર ક્લિક કરશું એટલે આપણને ધોરણ પસંદ કરવાનું કહેવામાં આવશે. અહીંયા સિલેક્ટ રિસ્પોન્સ એમાં જઈને આપણે ધોરણ પસંદ કરવાનું રહેશે. અહીંયા હું ધોરણ 3 પસંદ કરું છું. મિત્રો, પત્રક સી ડાઉનલોડ કરતાં પહેલાં એ આપણે ખાસ ખાતરી કરી લેવાની છે કે તમામ પ્રકારના માર્ક્સ છે એ માર્ક્સની એન્ટ્રી થઈ ગયા બાદ જ આપણે પત્રક સી છે એ ડાઉનલોડ કરી શકીશું. જો કોઈ પણ વિષયના માર્ક્સ એન્ટર કરવાના બાકી હશે તો પત્રક સી છે એ આપણને કોરું જોવા મળશે. કોઈ વિદ્યાર્થી અન્ય શાળામાંથી એલસી લઈને આવેલો હોય અને પ્રથમ પરીક્ષા અન્ય શાળામાં આપેલી હોય તો એની વિગત પણ અહીંયા આપણને કોરી જોવા મળશે. તો મિત્રો, અહીંયા વ્યૂ રિપોર્ટ છે, એ વ્યૂ રિપોર્ટ પર હું ક્લિક કરું છું. વ્યૂ રિપોર્ટ ઉપર ક્લિક કરતા પત્રક સી આપણને અહીંયા જોવા મળશે. મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે આ પત્રક સી છે એ પત્રક સી આપણે અહીંયા જોઈ શકીએ છીએ. નીચે સ્ક્રોલ કરતા આખું પત્રક સી છે, આખું પત્રક સી આપણે અહીંયા જોઈ શકશું. કેટલાક બાળકોની વિગત છે તમને કોરી જોવા મળે છે. તો એ વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીએ પ્રથમ સત્રાંત પરીક્ષા છે એ અન્ય શાળામાં આપેલી હોવાથી એના માર્ક્સ આપણે અહીંયા જોઈ શકતા નથી. સૌથી ઉપર ડાઉનલોડ પીડીએફનું ઓપ્શન આપેલું છે, ત્યાંથી આપણે પીડીએફ ડાઉનલોડ કરી શકીશું. એ ડાઉનલોડ પીડીએફ ઉપર ક્લિક કરીશું એટલે જનરેટિંગ પીડીએફ થશે અને પીડીએફ ડાઉનલોડ કરવા માટે આપણને લોકેશન માંગશે. એ લોકેશનમાં આપણે પીડીએફ ડાઉનલોડ કરી શકીશું. મિત્રો, આ પ્રકારની સ્ક્રીન આપણને જોવા મળે છે. અહીંયા હું સેવ ઉપર ક્લિક કરું છું એટલે આપણને આ પ્રકારની એરર જોવા મળે છે. તો મિત્રો, અહીંયા આપણે ઓકે કરી દઈશું અને આ જે નામ છે એ નામ આપણે અહીંયા ચેન્જ કરી દઈશું. મિત્રો, આ જે પીડીએફનું નામ છે એ આપણે અહીંયા ચેન્જ કરી દઈએ છીએ. dashcode.pdf મેં લખ્યું છે અને અહીંયા હું ડાઉનલોડ નામના ફોલ્ડરમાં સેવ કરવા માગું છું. આટલું કર્યા બાદ આપણે સેવ ઉપર ક્લિક કરીએ છીએ એટલે આપણું પત્રક સી છે એ પત્રક સી ડાઉનલોડ થઈ જશે. હવે અહીંયા ઉપરની બાજુએ આપણને ડાઉનલોડ થયેલું પત્રક સી જોવા મળે છે અને આપણે ઓપન કરી લઈશું એટલે આપણું પત્રક સી છે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. આ પત્રક સીને આપણે પ્રિન્ટ કરી લેવાનું રહેશે. મિત્રો, ધોરણ 3 થી 8ના તમામ પત્રક સી અને પત્રક એફ છે એ જ્ઞાન પ્રભાવ ઉપર મૂકી દેવામાં આવ્યા છે. તો તમે અહીંથી એ ડાઉનલોડ કરી શકો છો. હવે આપણે માર્કશીટ છે એ માર્કશીટ ડાઉનલોડ કરવાનો પ્રયત્ન કરીએ. અહીંયા એને ક્લોઝ કરી અને અહીંયા હોમ મેનુ ઉપર આવું છું. મિત્રો, હોમ મેનુમાં આપણે પત્રક એફ નામનું ઓપ્શન છે એના પર ક્લિક કરીશું. મિત્રો, પત્રક એફ ઉપર આપણે ક્લિક કરતા આપણને અહીંયા ઇન્ડિવિડ્યુઅલ સ્ટુડન્ટ રિપોર્ટ કાર્ડ એવું આપણને ઓપ્શન જોવા મળે છે.
તો અહીંથી આપણે ઇન્ડિવિડ્યુઅલ સ્ટુડન્ટ રિપોર્ટ કાર્ડ પર આપણે ક્લિક કરીશું. એટલે અહીંથી સિલેક્ટ રિસ્પોન્સીસ, અહીંયા આપણે કોઈ પણ એક વિદ્યાર્થીનું અહીંયા ધોરણ 3 પસંદ કરું છું. ધોરણ પસંદ કરી લેવાનું રહેશે અને ધોરણ પસંદ કર્યા બાદ મિત્રો અહીંયા મેં ધોરણ 3 પસંદ કર્યું છે. ત્યારબાદ આપણને બે મેનુ જોવા મળે છે, સિલેક્ટ સ્ટુડન્ટ ફ્રોમ અ લિસ્ટ અને એન્ટર સ્ટુડન્ટ નેમ. મિત્રો લિસ્ટમાંથી વિદ્યાર્થીનું નામ પસંદ કરીને પણ આપણે એનું માર્કશીટ ડાઉનલોડ કરી શકીએ છીએ, પત્રક એફ ડાઉનલોડ કરી શકીએ છીએ અને વિદ્યાર્થીનું નામ મેન્યુઅલી એન્ટર કરીને પણ આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ. પહેલું ઓપ્શન પસંદ કરીએ છીએ આપણે, સિલેક્ટ સ્ટુડન્ટ ફ્રોમ ધ લિસ્ટ. મિત્રો આટલું કર્યા બાદ અહીંયા સિલેક્ટ રિસ્પોન્સ એના પર આપણે ક્લિક કરીશું. એટલે વિદ્યાર્થીનું નામ છે એ આપણને જોવા મળશે. અહીંથી કોઈ પણ એક વિદ્યાર્થી આપણે પસંદ કરી લઈએ છીએ. મિત્રો વિદ્યાર્થી પસંદ કર્યા બાદ અહીંયા આપણને જોવા મળે છે કે આ વિદ્યાર્થીની વિગતો સાચી છે, તો આપણે યસ ડિટેલ્સ આર કરેક્ટ એના પર આપણે ક્લિક કરીશું. આટલું કરીશું એટલે આપણને સ્ક્રીન પર મેસેજ જોવા મળશે કે વી આર કરન્ટલી વર્કિંગ ઓન ગેટિંગ યોર રિપોર્ટ કાર્ડ. એટલે આપણું રિપોર્ટ કાર્ડ છે એ તૈયાર થઈ રહ્યું છે. થોડીક જ ક્ષણોમાં આપણને રિપોર્ટ કાર્ડ અહીંયા જોવા મળશે. તો આ પીડીએફ છે એ પીડીએફ આપણે ડાઉનલોડ કરી અને આપણો રિપોર્ટ કાર્ડ છે એ રિપોર્ટ કાર્ડ આપણે અહીંથી જોઈ શકીએ છીએ. અને રિપોર્ટ કાર્ડને આપણે પ્રિન્ટ કરી શકીએ છીએ. મિત્રો આપણું રિપોર્ટ કાર્ડ તૈયાર થઈ ગયું છે અને આપણે ઓપન કરી લઈએ છીએ.